સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ઠંડી માટે રહેજો તૈયાર। હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી અપાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધતી જોવા મળશે। ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે। ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક દિવસથી ઓછી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો। રામલલ્લાને આજીવન ગુજરાત તરફથી ધરાશે થાળ। રામલલ્લાના મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે। 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે। રામ મંદિરને લઈ ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વીરપુર જલારામ ટ્રસ્ટ દ્વારા રામલલ્લાને આજીવન થાળ ધરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની મંજૂરી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે। જલારામ મંદિર તરફથી હવે આજીવન રામલલ્લાને થાળ ધરાશે। દ્વારકા નગરીના નામે બન્યો મોટો રેકોર્ડ। 23 અને 24 ડિસેમ્બરે દેવભૂમિ દ્વારકામાં મહારાસ યોજ્યો હતો। આ દરમિયાન આહિર સમાજની 37,000 મહિલાઓ એક ભવ્ય રેકોર્ડ બનાવ્યો। તેઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને મહારાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો। આહિર સમાજની મહિલાઓના આ રાસમાં પ્રભુ શ્રીકૃષ્ણ આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। જણાવી દઈએ કે દેશભરમાંથી હજારો ભક્તો દર્શન માટે દેવભૂમિ દ્વારકા આવતા હોય છે। આજથી રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ। અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ યોજાશે। કાર્નિવલનું ઉદ્ઘાટન સીએમના હસ્તે કરાશે। વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર તેનું આયોજન થયું છે। ભાંગડા, બિહુ, ગરબા, ઘુમ્મર, લાવણી, કથકલી, દિવ્યાંગ બાળકોના ગીત, લોક ડાયરો તથા બાળકોના ડાન્સ પરફોર્મન્સ પણ થશે। વિકસિત ભારતની થીમ સાથે લેસર શો પણ જોઈ શકાશે। ગુજરાત પોલીસ હોર્સ અને ડોગ શો પણ કરશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ગુજરાત બન્યું માઉન્ટ આબુ। વાવ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિર્ણયને નિંદનીય ગણાવતા કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે। સરકારે ગુજરાતને કલંક લગાડતો નિર્ણય લીધો છે। ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટ આબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, તેની જગ્યાએ સરકારે ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે। ભગવાન એવા લોકોને સદબુદ્ધિ આપે। સરકારનો મોટો નિર્ણય, ખાદ્યતેલ મોંઘું નહીં થાય। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉપરની કસ્ટમ ડ્યુટી મુક્તિની મુદત 1 વર્ષ માટે લંબાવી છે। આથી માર્ચ 2025 સુધી 12.5% લેખે કસ્ટમ ડ્યુટી લાગશે। જો કે આ વર્ષે જૂનમાં સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સનફ્લાવર ઓઇલ અને ક્રૂડ સોયાબીન ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં 5%નો ઘટાડો કર્યો હતો। તે સમયે આ ખાદ્ય તેલ પર 15% કસ્ટમ ડ્યુટી હતી, તે ઘટાડીને 12% કરવામાં આવી હતી। બિલ્ડરોની ભાજપ પાર્ટી હવે બુટલેગરોની થઈ ગઈ છે। આપ ગુજરાત મહિલા પાંખના રાજ્ય પ્રમુખ રેશમા પટેલ ભાજપ પર બગડ્યા છે। તેમણે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર કહ્યું કે ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે। સંસ્કારી ગુજરાતમાં મહેમાનોનું સ્વાગત દારૂથી કરવાનો વિચાર બેશરમ ભાજપ સરકાર જ કરી શકે। તેમણે કહ્યું કે એવું લાગે છે કે બિલ્ડરોની ભાજપ પાર્ટી હવે બુટલેગરોની થઈ ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલ બનશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી કે થરાદમાં અદ્યતન સરકારી હોસ્પિટલ આકાર પામશે। 50 કરોડ રૂપિયાનો ખર્ચ લાગશે। ખાતમુહૂર્ત આવતા મહિને કરવામાં આવશે। આ નિર્ણયને પગલે થરાદ તેમજ આસપાસના લોકોને ઉચ્ચ કક્ષાની તેમજ ગુણવત્તાયુક્ત સારવાર સ્થાનિક સ્તરે જ મળશે અને અન્ય કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શંકર ચૌધરી થરાદ પહોંચ્યા હતા, જ્યાં જાહેરાત થઈ છે। વિકાસની રાજનીતિને લઈ સીએમનું નિવેદન। અમદાવાદમાં 20મી ન્યુરોલોજી કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમે કહેતા હતા કે સામાન્ય માણસ ખાનગી હોસ્પિટલમાં જવાનું વિચારી પણ શકતો નથી, પરંતુ પીએમ મોદીની 5 લાખની ગેરંટીના કારણે આયુષ્માન કાર્ડ લઈ કોઈ પણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર લઈ શકે છે। ગુજરાતમાં ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો તૈયાર થઈ રહી છે। વિકાસની રાજનીતિ ગ્રામ્ય વિસ્તાર સહિત દરેક વ્યક્તિ સુધી પહોંચી છે।
એક સાથે બે બહેનો મોતને ભેટી. વડોદરાના અટલાદર વિસ્તારમાં માધવનગર આવ્યું છે. અહીં વુડાના મકાનમાં બે પિતરાઈ બહેનો રહેતી હતી. આ બંને બહેનોએ 8મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું હતું, જેમાં એકની ઉંમર 13 અને બીજીની ઉંમર 15 વર્ષ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. મૃતકના માતાપિતા અન્ય સ્થળે કામ કરે છે. આ આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. પૂર્વ સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં વિરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક નિવેદન આપતા નજરે પડ્યા હતા. જે બાબતે ભાજપના મહામંત્રી મેહુલ ધરાજીયાએ વિરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં 20મી ન્યુરોલોજી કોન્ફરન્સ. અમદાવાદમાં 20મી ન્યુરોલોજી કોન્ફરન્સ યોજાઈ, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ન્યુરોલોજી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કોન્ફરન્સ અંતર્ગત પ્રેગ્મેટિક એપ્રોચ ઇન ન્યુરોલોજી વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા જાણીતા ડોક્ટર્સના વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજાશે. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જ્ઞાન ગુરુ ક્વિઝ કાર્યક્રમમાં સામેલ થયા હતા. બીઆરટીએસ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત. સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી નજીક બે બીઆરટીએસ બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસની પાછળ બીજી બસ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બે બસો વચ્ચે ટેમ્પો અને રિક્ષા પણ અડફેટે આવ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. આવી ધાર્મિક સ્વતંત્રતા કોઈને મળવી ના જોઈએ. અમેરિકામાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો થયો હતો. આ મુદ્દે સંત વલ્લભદાસ સ્વામીએ કહ્યું કે આ હુમલો સ્વામિનારાયણ મંદિર નહીં, ભારત અને ભારતની સંસ્કૃતિ પર હુમલો છે. ભારત રાષ્ટ્રના રૂપમાં સર્વ સ્વીકૃતિ મેળવી રહ્યો છે, જે અમુક લોકો સહન કરી શકતા નથી. તેમણે અમેરિકા અને ભારતની સરકારને વિનંતી કરી કહ્યું કે આવી ધાર્મિક સ્વતંત્રતા કોઈને મળવી ના જોઈએ. WFIને સસ્પેન્ડ કરાયું. મોટી કાર્યવાહી કરતા ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું છે. WFIની નવી ચૂંટાયેલી ટીમ તથા તેના નવા પ્રમુખ સંજય સિંહ સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિયમો વિરુદ્ધ નિર્ણય લેવાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે. પ્રમુખ પદ સંભાળતાની સાથે જ સંજય સિંહે અંડર 15 અને અંડર 20 રેસલિંગ ટુર્નામેન્ટની જાહેરાત કરી હતી. પરિણામો બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે વિરોધ સાથે રાજીનામું આપ્યું હતું. કોરોનાના 322 નવા કેસ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની વેબસાઇટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 322 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 128 કેસ મળ્યા છે. કર્ણાટકમાં 96, દિલ્હીમાં 16, તેલંગાણામાં 11, ગુજરાતમાં 10, ગોવામાં 8, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 6, છત્તીસગઢમાં 3, એમપી, ઓરિસ્સા અને રાજસ્થાનમાં એક કેસ નવો નોંધાયો છે. કેરળમાં કોરોનાના એક દર્દીનું મોત થઈ ગયું છે. CAT 2023નું રિઝલ્ટ જાહેર થયું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM લખનૌએ કોમન એડમિશન ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું છે, જેમાં 14 ઉમેદવારોએ 100% મેળવ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 4 અને તેલંગાણાના 2 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જ્યારે આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને યુપીમાંથી એક ઉમેદવારોનો સમાવેશ થાય છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આર્મી સાથે સમય વિતાવવા માંગુ છું. IPLમાં CSKના કેપ્ટન MS ધોનીએ એક ઇવેન્ટમાં પોતાની નિવૃત્તિ પછીની યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. ધોનીએ કહ્યું કે હાલમાં તે IPL રમી રહ્યો છે. ક્રિકેટ પછી હું શું કરું છું તે જોવું રસપ્રદ રહેશે. માહીએ કહ્યું કે હું આર્મી સાથે થોડો વધુ સમય વિતાવવા માંગુ છું. આપને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની પાસે ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક છે. શાહરૂખની ફિલ્મ ડંકીનું કલેક્શન ઘટી ગયું. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની સ્ટાર ફિલ્મ ડંકીનું કલેક્શન બીજા દિવસે વધુ ઘટતું જોવા મળી રહ્યું છે. પહેલા દિવસે તેણે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસે તે ઘટીને 45 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે કુલ 102 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. પરંતુ ફિલ્મ સાલારની રિલીઝની અસર ડંકી પર પડી છે. સાલારે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.